નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશન ની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે જેનું નામ છે ખમીરવંતા ગુજરાતનો ઇતિહાસ. અને આ સિરીઝની અંદર આપણે ચાવડા વંશ પૂરો કર્યો અને સોલંકી વંશનો પહેલો પાઠ આપણે પૂર્ણ કર્યો. આ પાઠની અંદર આપણે સિદ્ધરાજ જયસિંહ વિશે સમજવાના છીએ. સાથોસાથ સિદ્ધરાજ જયસિંહના એની પહેલાના શાસક કર્ણદેવ વિશે સમજશું, મિનળ દેવી વિશે સમજશું. ત્યારબાદ જે એક દંતકથા જોડાયેલી છે જસમા ઉડણની, એ આપણે સમજશું. રાણક દેવી સમજશું. સાથોસાથ સિદ્ધરાજ જયસિંહે પોતાના પરાક્રમો દ્વારા જે સોલંકી રાજ્યનો જે વિસ્તાર કર્યો હતો એ વિસ્તાર વિશે માહિતી લેશું. અને ત્યારબાદ આપણે સિદ્ધરાજ જયસિંહના સ્થાપત્યો જે છે, ત્યારબાદ કલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે જે કઈ યોગદાન છે, આ દરેક વસ્તુ આપણે આ લેક્ચરની અંદર સમજવાના છીએ. મિત્રો, કહેવાય ને કે તમારી આવનારી દરેક પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, એસટીઆઈ, તલાટી, ડીવાયએસઓ, GSSB, કોન્સ્ટેબલ કે પછી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષા હોય, આ દરેક પરીક્ષા માટે આ લેક્ચર ઇતિહાસની દ્રષ્ટિએ અને એમાં ખાસ કરીને સોલંકી વંશમાંથી જે પૂછાય એમાં પૂરેપૂરું આની અંદર કવર કરવામાં આવ્યું છે, અને એ પણ ઓથેન્ટિક સંદર્ભ ગ્રંથોની રેફરન્સ દ્વારા. મિત્રો, કહેવાય ને કે ગાગરની અંદર સાગર સમાવી અને આ લેક્ચરની અંદર આપણે આપવામાં આવેલું છે. તો મિત્રો, આપણે લેક્ચરની અંદર ખૂબ જ મજા આવશે. ખૂબ જ સરસ મજાનો લેક્ચર છે. ચાલો એક સાથે આપણે ભણીએ. તો શરૂઆત કરીએ લેક્ચરની. તો કર્ણદેવ ઈસવીસન 1064 થી લઈ અને 1094 સુધી તેણે સોલંકી વંશની ગાદી સંભાળી. કર્ણદેવે લાટ પર આક્રમણ કરી ત્યાં સોલંકી રાજ્યની સત્તા પાછી પ્રસારી અને ત્રૈલોક્ય મલ્લનું બિરુદ ધારણ કર્યું. હવે બિલહણ જે છે એ જ્યારે દક્ષિણ તરફ જતા હતા ત્યારે એ પાટણે રોકાયેલા હતા અને ત્યાં જ એણે કર્ણસુંદરી નામની રચના જે છે એ દરબારની અંદર સંભળાવી હતી. હવે જ્યારે કર્ણસુંદરી નામની રચના એ સંભળાવતા હતા બિલહણ, ત્યારે કર્ણદેવ પોતે મનોમન એ રચના જે છે એ જોતા હતા. ત્યારે એક જે ચિત્ર જે કર્ણદેવના મનમાં આવ્યું, ખરેખર આ જે મૈણલ્લા દેવી છે એ ખરેખર આટલા સુંદર હશે. તો અને મનોમન એણે વિચાર કરી લીધો કે હવે હું ભરથાર બનું તો મૈણલ્લા દેવીનો જ બનું, અને તેણે મૈણલ્લા દેવી જોડે લગ્ન કર્યા. આ મૈણલ્લા દેવી કોણ છે? તો મૈણલ્લા દેવી એ ગોવા જે છે, આ ગોવાના ચંદોર રાજા જયકેશી કદંબ, આ જયકેશી કદંબ જે છે એના પુત્રી એટલે કે મયણલ્લા દેવી. બરાબર. તો આ મૈણલ્લા દેવી જોડે કર્ણદેવ જે છે એ લગ્ન કરે છે. હવે કર્ણદેવ જે છે કર્ણાવતી નગરની સ્થાપના કરે છે. કર્ણાવતી નગરની સ્થાપના અમદાવાદની અંદર જે હાલનો અસારવા વિસ્તાર છે એ સમયની અંદર આશાપલ્લી અથવા આશાવલ્લી જે કહીએ તે આશાપલ્લી તરીકે ઓળખાતો, અને ત્યાં આશા નામના જે કહેવાય કે ભીલ હતા એનું શાસન હતું. એને હરાવી અને તેણે કર્ણદેવે કર્ણાવતી નગરની સ્થાપના કરી. બરાબર. આશાપલ્લી નામના નગરની અંદર આશા નામનો જે ભીલ રહેતો હતો તેને હરાવી અને કર્ણાવતી નગરની સ્થાપના કરી. અને ત્યાં જ કર્ણરાજ સાગર એક સરોવર બંધાવ્યું, અને આ સરોવરના કિનારે કર્ણરાજ સાગર નામનું સરોવર, અને આ સરોવરના કિનારે કર્ણેશ્વર મંદિર બંધાવ્યું. બરાબર. કર્ણેશ્વર મંદિર બંધાવ્યું. અને સાથોસાથ કર્ણદેવે પાટણની અંદર કર્ણમેરુ પ્રસાદ, આ ફેક્ટ છે એ મિત્રો યાદ રાખવી. કર્ણમેરુ પ્રસાદ ક્યાં? તો કે પાટણની અંદર.
કર્ણરાજ સાગર સરોવર જે છે તો ક્યાં, તો કે કર્ણાવતી નગરની અંદર, બરાબર. અ, અને ત્યાં જ આપણે જે કહીએ કર્ણાવતી જે છે, આ કર્ણાવતી નગરમાં કોચરબ દેવી, બરાબર, કોચરબ દેવી આ પ્રશ્ન પૂછાય છે. કોચરબ દેવી મંદિર, કોચરબ દેવી મંદિર ઉપરાંત અ, જયંતી મંદિર, બરાબર, જયંતી દેવાલય, જયંતી મંદિર જે કહ્યું છે, બરાબર, અ, ની રચના અ, કર્ણાવતી નગરમાં કરી. હવે કર્ણદેવ જે છે એ પરમ માહેશ્વર હતા. આ વસ્તુ મારે તમને યાદ રાખવી જરૂરી રહી કે પરમ માહેશ્વર હતા કર્ણદેવ, બરાબર, પરમ માહેશ્વર. અ, આગળ સમજીએ. કર્ણદેવે માળવાના રાજા જયસિંહને હરાવ્યું. તેણે કલસુરીના રાજા યશકર્ણને પરાજય આપી લાટ જીતી લીધું અને તેના પ્રતિશોધ રૂપે માળવાના રાજા નરવર્માએ, આ પ્રશ્ન પૂછાશે કે માળવાના રાજા નરવર્માએ ઈસવીસન 1094 ઈસવીસન 1094 પાટણ પર ચઢાઈ કરી અને કર્ણદેવ આ ચઢાઈ દરમિયાન યુદ્ધ લડતા લડતા મૃત્યુ પામ્યા, બરાબર. અને જે શાસન જે છે એ મિનળ દેવીના હસ્તગત આવ્યું. મિનળ દેવી એટલે કોઈ નહીં, એ જ જે જયકિસી કદમના જે પુત્રી મૈણલ્લા દેવી છે, આ મૈણલ્લા દેવી એટલે કે મિનળ દેવી, બરાબર. તો શાસન જે છે એ મિનળ દેવીના હસ્તગત આવ્યું. હવે મિનળ દેવી જે છે એ કહેવાય કે ગુજરાતના પ્રથમ મહિલા શાસિકા તરીકે ઓળખાય છે. ગુજરાતના પ્રથમ મહિલા શાસિકા. મિત્રો, મૈત્રક વંશ જ્યારે હતો, આ મૈત્રક વંશના રાજા હર્ષેદ ચોથાના પુત્રી રૂપા જે છે એ પણ કહેવાય કે એણે પણ શાસન પોતાના હસ્તગત લીધેલું હતું. મિનળ દેવીએ કહેવાય કે સોમનાથનો જે બહુલક વિસ્તાર જે છે, બરાબર, બહુલોદ વાળો વિસ્તાર, સોમનાથનો બહુલોદ વાળો જે વિસ્તાર છે, સોમનાથ નો બહુલોદ વાળો વિસ્તાર, ત્યાં જે યાત્રા વેરો હતો, આ યાત્રા વેરો મિનળ દેવીએ રદ કર્યો હતો, બરાબર, યાત્રા વેરો રદ કર્યો હતો. સાથોસાથ મિનળ દેવીએ કહેવાય કે ધોળકાની અંદર ન્યાયના પ્રતીક સમૂહ જે મલાવ તળાવ છે, બરાબર, મલાવ તળાવ કોને ન્યાયના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે, આવો પ્રશ્ન પૂછાય તો મલ્લાવ તળાવ. મલ્લાવ તળાવ કેવું, તો કે ન્યાયના પ્રતીક સમૂહ, ન્યાયના પ્રતીક સમૂહ. મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ પૂછાય છે પ્રશ્નની અંદર, પરીક્ષાઓની અંદર. મલ્લાવ તળાવ ન્યાયનું પ્રતીક. મિત્રો, અહીંયા તમને એવો પ્રશ્ન પણ થવો જોઈએ કે મલ્લાવ તળાવને ન્યાયનું પ્રતીક શા માટે કહેવામાં આવે છે. તો મિત્રો, જ્યારે આ તળાવ બનતું હતું ત્યારે તળાવની જે ભૌતિક રચના જે છે એ જે આપણે અષ્ટકોણ આવે એ પ્રકારની ભૌતિક રચના હતી. પરંતુ એક જગ્યાએ એક વૃદ્ધ માળીનું ઘર હતું, નાનું એવું ઝૂંપડું હતું. આ ઝૂંપડું માળી ત્યાંથી હટાવવા માંગતા ન હતા અને આ માળીની જે ભાવના છે એ મિનળ દેવીએ જોઈ અને એ પોતાની આખું શરીર સરોવર જે છે એની રચના, ભૌતિક રચના બગડતી હતી, છતાં પણ મિનળ દેવીએ એ પરવા કર્યા વગર એ માળીને એ ઝૂંપડીની અંદર રહેવા દીધા. એટલા માટે જ આ મલ્લાવ તળાવને ન્યાયના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. તો જે મલ્લાવ તળાવ છે એ ધોળકાની અંદર આવેલું છે. સાથોસાથ વિરમગામની અંદર મુનસર તળાવ બનાવ્યું. વિરમગામની અંદર મુનસર તળાવ બનાવ્યું, જેને આપણે અર્ધ સહસ્ત્રલિંગ તરીકે ઓળખીએ છીએ, અર્ધ સહસ્ત્રલિંગ તરીકે ઓળખીએ છીએ, બરાબર. કોને, તો કે મુનસર તળાવને, વિરમગામની અંદર આવેલું છે. અને સાથોસાથ ત્યાં જ ગંગા સાગર નામનું તળાવ, ગંગા સાગર, આ પ્રશ્ન પણ પૂછાયો છે કે ગંગા સાગર તળાવ છે એ ક્યાં આવેલું છે, તો કે વિરમગામની અંદર આવેલું છે. તો મિનળ દેવી સાથે આટલી વાત જોડાયેલી હતી. હવે આપણે સમજીએ આગળના રાજા. તો આગળના રાજા છે સિદ્ધરાજ. સિદ્ધ તરીકે ઓળખાય છે, છંદ તરીકે ઓળખાય છે, અવંતીનાથ કહેવાય છે, ચક્રવર્તી કહેવાય છે, બારબરક જીષ્ણુ કહેવાય છે, એવા આ સિદ્ધરાજ છે. કહેવાય
કે સોલંકી કાળના સૌથી પરાક્રમી રાજવી એટલે સિદ્ધરાજ જયસિંહ. મિત્રો, સિદ્ધરાજ જયસિંહનો જે જન્મ છે એ અ, પ્રહલાદનગર એટલે કે હાલનું જે પાલનપુર છે ત્યાં થયો હતો. બરાબર. અ, એનો જન્મ પ્રહલાદપુર એટલે કે હાલનું જે પાલનપુર છે ત્યાં થયો હતો. એના જે 5 ઉપનામ છે, સિદ્ધ, ચંડ, અવંતીનાથ, ચક્રવર્તી, બર્બરક, જીષ્ણુ, આવા 5 ઉપનામો છે સિદ્ધરાજના. સોલંકી વંશનો સૌથી પરાક્રમી અને મુત્સદી રાજવી છે. બરાબર. રાણક દેવી. રાણક દેવીની ઘટના એવી છે કે જ્યારે દેવીના ઇતિહાસમાં આપણે જાણીએ તો જ્યારે સિદ્ધરાજ જયસિંહ પાટણથી માળવા તરફ જાય છે ત્યારે પાછળથી જુનાગઢના રાજા રાખેંગાર જે છે એ પાટણ પર આવે છે અને સિદ્ધરાજ જયસિંહના જે વાગ્દત્તા જે છે રાણક દેવી એની સાથે સગાઈ થઈ હતી તે કન્યાને કહેવાય કે રાખેંગાર જે છે એ ઉપાડી અને લઈ ગયા. બરાબર. જ્યારે સિદ્ધરાજ જયસિંહ ત્યાંથી પાછા આવ્યા ત્યારે એને આ વાતની જાણ થતા તેણે જુનાગઢ પર ચડાઈ કરી અને રાખેંગારને હરાવી ખૂબ સૈન્ય સાથે ગયા હતા અને રાખેંગારને હરાવી અને જે હતા રાણક દેવી એ રાણક દેવીને પાછા લઈને આવે છે. પરંતુ રાણક દેવીએ એવું કહેલું કે હું જાજો સમય રાખેંગાર જોડે રહી છું, આથી તમારી સાથે રહેવું શક્ય નથી. આથી તે વઢવાણ પાસે સતી થયા અને હાલમાં વઢવાણમાં રાણક દેવીનું મંદિર આવેલું છે. તો હવે મિત્રો આપણે સિદ્ધરાજ જયસિંહના જે પરાક્રમો છે તેના વિશે માહિતી લઈએ. તો સૌપ્રથમ સિદ્ધરાજ જયસિંહે જે સોરઠ ઉપર વિજય કર્યો એ સોરઠ ઉપર વિજય જે કર્યો વિક્રમ સંવંત 1166માં સોરઠ પર આક્રમણ કરી અને ત્યાંના જે રાજા હતા રાખેંગાર, આ રાખેંગારને હરાવી સોરઠ જે છે એ સોરઠ ને પાટણ સાથે ભેળવી દીધું અને એક બિરુદ પોતાના નામે કર્યું જેનું નામ છે સિદ્ધ ચક્રવર્તી. સિદ્ધ ચક્રવર્તી. બરાબર. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે કે સિદ્ધરાજ જયસિંહને સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ કયા યુદ્ધથી મળ્યું? તો એ યુદ્ધ હતું સોરઠનું યુદ્ધ. બરાબર. હવે આપણે જોઈએ માળવા. તો માળવા પર જ્યારે સિદ્ધરાજ જયસિંહે આક્રમણ કર્યું તો ત્યાંના રાજા, માળવાના રાજા યશોવર્મા, આ યશોવર્માને હરાવી અને પોતાના નામે એક બીજું બિરુદ રાખ્યું જેનું નામ હતું અવંતીનાથ. અવંતીનાથ. મિત્રો, આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર ખૂબ જ પૂછાય છે. બરાબર. તો અવંતીનાથનું બિરુદ સિદ્ધરાજ જયસિંહને ક્યાં આક્રમણથી મળ્યું? તો કે માળવાના આક્રમણથી. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો એક આપણે સિદ્ધહેમ શબ્દાનું શાસન જે છે એ સિદ્ધહેમ શબ્દાનું શાસન છે એ કઈ રીતે આવ્યું? તો રાજા ભોજ જે છે આ રાજા ભોજ નો એક ભવ્ય ગ્રંથ ભંડાર હતો. ત્યાંથી ભોજ વ્યાકરણ ગ્રંથ સિદ્ધરાજ જયસિંહ પોતાની સાથે લાવ્યા હતા અને ત્યારે જે આપણા હેમચંદ્રાચાર્ય જે છે આ હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહ આ બંનેના અથાગ પ્રયત્નોથી એક સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો એક વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. લોકવાયકા એવી છે કે જ્યારે સિદ્ધ હેમ શબ્દાનું શાસન બન્યું હતું ત્યારે એણે પૂરા પાટણની અંદર હાથીની અંબાડી પર આ ગ્રંથ રાખી અને ફેરવ્યો હતો. મિત્રો, આ જે હાથી જે છે આ હાથીનું નામ પણ ક્યારેક ક્યારેક પરીક્ષામાં પૂછાય છે. તો એ હાથીનું નામ છે શ્રીકર. આ શ્રીકર નામના હાથીની અંબાડી પર સિદ્ધ હેમ શબ્દાનું શાસનનો ગ્રંથ મૂક્યો હતો. તો મિત્રો, આટલા ફેક્ટ્સ છે આ તમારે યાદ રાખવા રહ્યા. હવે આપણે જોઈએ બર્બરક જીષ્ણુ નામનું જે બિરુદ છે એ કઈ રીતે મળ્યું? તો મિત્રો, સરસ્વતી નદીને કાંઠે ઋષિઓ જે છે એ યજ્ઞ કરતા હતા. સરસ્વતી નદીની કાંઠે ઋષિઓ યજ્ઞ કરતા હતા
ત્યારે ત્યાં યજ્ઞની અંદર વારંવાર બાબરા ભૂત નામનો એક વ્યક્તિ, આ બાબરા ભૂત નામનો વ્યક્તિ આ ઋષિઓને ખૂબ જ રંજાડતો હતો. આ ઋષિઓને ખૂબ જ રંજાડતો હતો. આથી આ ઋષિઓએ સિદ્ધરાજ જયસિંહ પાસે જઈ અને ફરિયાદ કરી કે આ રીતના બાબરા ભૂત અમને હેરાન કરે છે, કનડગત કરે છે. આથી સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂત પર આક્રમણ કર્યું અને આ બાબરા ભૂતને વશ કર્યો. અને પરંતુ પિંગલાના કહેવાથી તેને બાબરા ભૂતને પિંગલા એટલે કે બાબરા ભૂતની પત્ની, એના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે તેને માફ કર્યો અને એક બિરુદ હાંસલ કર્યું, બર્બરક જીષ્ણુ. તો બર્બરક જીષ્ણુનું જે બિરુદ છે એ બાબરા ભૂતને વશ કરવાથી મળેલું છે. બરાબર. હવે આગળ વધીએ. અરુણોરાજ. તો અરુણોરાજ જે છે એ સિદ્ધરાજ જયસિંહની કહેવાય કે એક રાજકીય કારકિર્દીનું એક ચોથું યશસ્વી કારનામું છે. કારણ કે જ્યારે શાકંભરીના રાજા, એટલે શાકંભરી એટલે કે સાંભર, શાકંભરી, આ શાકંભરી જે છે એટલે કે સાંભર અજય રાજે કહેવાય કે પોતાની સત્તા જે છે એ આસપાસ વિચારવા માટે પ્રયત્નો કર્યા. અને એના માટે એને એના પુત્ર અરુણોરાજને પાટણ મોકલ્યા. પરંતુ અરુણોરાજ સાથે સિદ્ધરાજ જયસિંહે પોતાની જે પુત્રી હતી કાંચન દેવી, એ કાંચન દેવીના લગ્ન કરી દીધા. બરાબર. આથી અરુણોરાજ અને કાંચન દેવીના લગ્ન થયા અને મૈત્રી સંબંધો બંધાણા. અને જે એનો પુત્ર હતો, બરાબર, અરુણોરાજ અને કાંચન દેવીનો જે પુત્ર હતો એ પોતાની પાસે રાખ્યો, જેનું નામ હતું સોમેશ્વર. સોમેશ્વર. આ તમારે યાદ રાખવું રહ્યું. બરાબર. હવે આપણે આગળ વધીએ તો એને દક્ષિણના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠા જે છે એટલે કે પરમર્દી કલ્યાણને પણ હરાવ્યો હતો. બરાબર. પછી ત્યારબાદ બુંદેલખંડ. તો બુંદેલખંડ જે છે એને મહોલક તરીકે ઓળખવામાં આવતું હતું. બુંદેલખંડને મહોલક તરીકે ઓળખવામાં આવતું હતું. આ મહોલક જે છે એના જે ચંદેલ રાજા જે હતા, મહોલકના જે ચંદેલ રાજા હતા, ચંદેલ રાજા કોણ? તો કે મદન વર્મા. આ મદન વર્મા જે છે તેને હરાવ્યા. બરાબર. અને મદન વર્મા જે છે એના રાજાને હરાવ્યા અને મદન વર્માએ ખુદ સિદ્ધરાજ જયસિંહને 96 કરોડ સુવર્ણ મુદ્રાઓ આપી. 96 કરોડ સુવર્ણ મુદ્રાઓ આપી. બરાબર. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે આમ જે કહેવાય કે સોલંકી વંશનો જે સોલંકી રાજ જે હતું, આ રાજ્યનો વિસ્તાર છે એ ખૂબ જ લાંબો કર્યો. બરાબર. ખૂબ જ. તો સિદ્ધરાજ જયસિંહે પોતાનો રાજ્ય વિસ્તાર છે એ કઈ રીતે કર્યો એ આપણે સમજીએ. તો આ વર્લ્ડ મેપ અને આ આપણું પ્યારું ભારત, અને આ પ્યારા ભારતની અંદર આવેલો પશ્ચિમ તરફનો વિસ્તાર એટલે કે આપણું ગુજરાત. આ ગુજરાતની અંદર સિદ્ધરાજ જયસિંહે પોતાનો વિસ્તાર જે છે એ પાટણથી લઈ અને ખૂબ જ અલગ અલગ રીતે વધાર્યો હતો. જેમ કે શરૂઆતમાં જે વિસ્તાર જે હતો એ પાટણથી આપણે જોઈએ તો પૂર્વ તરફ અવંતી, દક્ષિણ તરફ લાટ. બરાબર. ત્યારબાદ પશ્ચિમ તરફ આપણે જઈએ તો આપણે પશ્ચિમ તરફ જઈએ તો તમને ખબર છે કે વંથલી. બરાબર. અને ઉત્તર તરફ આપણે જોઈએ તો સતપુર મંડલ. તો એ વિસ્તાર ત્યાંથી વધારી અને આવી રીતે સિદ્ધરાજ જયસિંહે પોતાનો જે રાજ્ય વિસ્તાર છે તે કર્યો હતો. જેમ કે જુનાગઢ જીત્યા, ત્યારબાદ જુનાગઢથી બુંદેલખંડ જીત્યા, બુંદેલખંડથી તમે જુઓ તો અવંતી એટલે કે માળવા જીત્યા, અને દક્ષિણનો જે પ્રદેશ છે ગોવા સુધીનો એ પ્રદેશ આખો જીત્યા. તો આવી રીતે સિદ્ધરાજ જયસિંહે પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો. હવે સિદ્ધરાજ જયસિંહ જે છે એને ધર્મ, વિદ્યા અને કલાના સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ખૂબ જ ગણનાપાત્ર કામ કર્યું છે. એમાં આપણે જોઈએ તો સહસ્ત્રલિંગ જે તળાવ જે છે, આ સહસ્ત્રલિંગ તળાવ નું કામ સિદ્ધરાજ જયસિંહે પોતાના હાથે લીધું હતું. પરંતુ તમને ખબર છે કે આ સહસ્ત્રલિંગ તળાવની અંદર
એક જસમા ઓડણની દંતકથા સંકળાયેલ છે. આ દંતકથા જે છે એ આપણે સમજવી ખૂબ જરૂરી છે. અ, તો સહસ્ત્રલિંગ તળાવ ખૂબ જ કહેવાય કે એની કારીગીરી જે છે એ ખૂબ અ, સારી હતી. એ પાણીની જે વ્યવસ્થાઓ જે છે, તળાવની અંદર પાણી કઈ રીતના આવે છે એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, આ રીતે એને સહસ્ત્રલિંગની તળાવ રચના કરી હતી. આ સહસ્ત્રલિંગ બનતું હતું ત્યારે એક જસમા ઉડણ નામની જે એક કન્યા હતી એની ઉપર સિદ્ધરાજ જયસિંહની નજર ગઈ હતી અને જસમા ઉડણે તેને શ્રાપ આપ્યો હતો કે હું તો મારા પતિની છું, તમારી તો ક્યારે થઈ નહીં, પરંતુ તમે જે આ તળાવ બનાવો છો એની અંદર પાણી ક્યારેય નહીં ભરાય. આથી એના નિરૂપણ સ્વરૂપે એને પંડિત પાસે વાત કરી. આથી પંડિતે તેને કહ્યું કે કોઈ 32 લક્ષણો તમારી જેવો પુરુષ હોય એ જો પોતાનું બલિદાન આપે તો આ તળાવની અંદર પાણી આવે. ત્યારે વીર મેઘમાયા નામના એક વ્યક્તિએ પોતાનું બલિદાન આપ્યું હતું. અને એને એવી કહેવાય કે વાત કરી હતી કે મારી સમાજના વ્યક્તિઓ આ ગામની અંદર આવે અને આ તળાવમાંથી પાણી પીવે. તો આવી રીતે આ વીર પુરુષે પોતાનું બલિદાન આપી અને પોતાના સમાજ માટે એક સારું કાર્ય કર્યું હતું. જેણે પોતાના જીવનું પણ કહેવાય કે ધ્યાન ન આપી અને પોતાના સમાજ માટે આવું રૂડું કામ કર્યું હતું. હવે સિદ્ધરાજ જયસિંહે જે આપણે વાત કરી તે પ્રમાણે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. આ સહસ્ત્રલિંગ તળાવની અંદર તમે જુઓ તો એને 1008 આ સહસ્ત્રલિંગ તળાવની અંદર 1008 કહેવાય કે શિવલિંગ બંધાવ્યા હતા. 1008 શિવલિંગ બંધાવ્યા હતા. ઉપરાંત 108 દેવી મંદિરો બંધાવ્યા હતા. 108 દેવી મંદિરો બંધાવ્યા હતા. આ રીતે છે. તેણે સિદ્ધપુરમાં મૂળ રાજે બંધાવેલ જે રુદ્ર મહાલય હતો એ રુદ્ર મહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને એક સિંહપુર નામનું નગર વસાવ્યું હતું. આ સિંહપુર એટલે કે સિહોર. બરાબર, આ નગર વસાવ્યું હતું. સિદ્ધરાજે શ્રીપાલ એ સિદ્ધરાજના દરબારનો પ્રસિદ્ધ કવિ હતો. તેણે વૈરોચ ના પરાજય નામનો ગ્રંથ તથા સહસ્ત્રલિંગ સરોવર વગેરે પ્રશસ્તિઓ જે છે એ શ્રીપાલે લખી હતી. એ તમારે યાદ રાખવાનું છે કે શ્રીપાલ એ સિદ્ધરાજ ના દરબારનો પ્રસિદ્ધ કવિ હતો. બરાબર, હવે સિદ્ધરાજ જયસિંહે જે કિલ્લાઓ બંધાવ્યા હતા એ કિલ્લાઓ આપણે જાણી લઈએ. તો સિદ્ધરાજ જયસિંહે ડભોઈની અંદર એક કિલ્લો બંધાવ્યો હતો. ત્યારબાદ વઢવાણની અંદર એક કિલ્લો બંધાવ્યો હતો. ત્યારબાદ ઝીંઝુવાડાની અંદર એક કિલ્લો બંધાવ્યો હતો. ઉપરાંત વીરપુર નામના સ્થળે પણ એક કિલ્લો બંધાવ્યો હતો. તો સિદ્ધરાજ જયસિંહે ડભોઈ, વઢવાણ, ઝીંઝુવાડા, વીરપુર આદિ જગ્યાઓએ કિલ્લાઓ બંધાવ્યા હતા. કપડવંજ, સિહોર, વિરમગામ વગેરે સ્થળોએ વાવ અને તળાવ બંધાવ્યા હતા. વાવ અને તળાવો જે છે એ સિદ્ધરાજ જયસિંહે કપડવંજ, સિહોર, વિરમગામ, બરાબર, આવા સ્થળોએ વાવ અને તળાવો બંધાવ્યા હતા. ત્યારબાદ આપણે જોઈએ તો કવિ વાગ્ભટ જે છે તેને વાગ્ભટાલંકાર, જગમંગલાચાર્ય, કવિ શિક્ષા વગેરે ગ્રંથો સિદ્ધરાજના કાર્યકાળ દરમિયાન રચ્યા હતા. તો અહીંયાથી આપણે આ વાગ્ભટ જે છે એ વાગ્ભટનું નામ અને એ જે કૃતિઓ લખેલી છે એ તમારે યાદ રાખવી રહી. બરાબર, ત્યારબાદ આપણે સમજીએ તો સિદ્ધરાજના જે શિલાલેખો જે છે આ સિદ્ધરાજના શિલાલેખો આપણને અલગ અલગ જગ્યાએથી મળે છે. તો સિદ્ધરાજના જે શિલાલેખો છે એ જીપીએસસી ની પરીક્ષામાં ખૂબ જ જોડકા સ્વરૂપે પૂછાય છે. તો એમાં એક ગાળા નામનો શિલાલેખ છે જે સુરેન્દ્રનગરની અંદર આવેલો છે.
ગાળા નામનો શિલાલેખ જે સુરેન્દ્રનગરની અંદર આવેલો છે. ત્યારબાદ સાંભરની અંદર પણ સિદ્ધરાજ જયસિંહનો એક શિલાલેખ છે. ત્યારબાદ ભદ્રેશ્વર, બરાબર, ભદ્રેશ્વર એટલે કે કચ્છ, ત્યાં પણ સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ આવેલો છે. દાહોદની અંદર શિલાલેખ આવેલો છે. ત્યારબાદ ભીલમાલની અંદર પણ સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ આવેલો છે. ત્યારબાદ તલવાડાની જગ્યાએ પણ શિલાલેખ આવેલો છે. ગિરનારની અંદર પણ શિલાલેખ આવેલો છે. ત્યારબાદ ઉજ્જૈનની અંદર પણ શિલાલેખ આવેલો છે. મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. ઉજ્જૈનની અંદર પણ શિલાલેખ આવેલો છે. ઉદયપુરની અંદર પણ શિલાલેખ આવેલો છે. અને એક નામ રહ્યું કિરાડ. આ નામ તમારે યાદ રાખવાનું છે. આ કિરાડ જે છે, આ કિરાડની અંદર પણ સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ આવેલો છે. મિત્રો, ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયાથી નીકળી શકે એવો છે કે સિદ્ધરાજ જયસિંહના શિલાલેખો જે છે એ આપણને કઈ કઈ જગ્યાઓથી મળી આવે છે. તો ગાળા જે સુરેન્દ્રનગરની અંદર આવેલું છે, સાંભર, ત્યારબાદ ભદ્રેશ્વર જે કચ્છની અંદર આવેલું છે, દાહોદની અંદરથી પણ શિલાલેખ મળે છે, ભીલમાલની અંદર પણ શિલાલેખ મળે છે, તલવાડાની અંદર પણ શિલાલેખ મળે છે, ગિરનારની અંદર પણ શિલાલેખ મળે છે, ઉજ્જૈન, ઉદયપુર અને કિરાડ જેવી સ્થળોએ પણ શિલાલેખો સિદ્ધરાજ જયસિંહના મળે છે. તો મિત્રો, અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મિત્રો, લેક્ચર કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. સાથોસાથ મિત્રો, હવે પછીનો આપણો જે લેક્ચર આવશે એની અંદર આપણે કુમારપાળ અને બીજા અન્ય જે શાસક છે એ આપણે ભણીશું. સાથોસાથ સોલંકી વંશનો જે અંત છે એ કઈ રીતના આવ્યો એ આપણે આગળના લેક્ચરની અંદર સમજશું. બીજું મિત્રો, મારે તમને એ જણાવવાનું છે કે હવે આપણે જ્યારે સોલંકી વંશનો ત્રીજો લેક્ચર પૂર્ણ થાય ત્યારબાદ આપણે એક લેક્ચર એ રીતના રાખશું કે સોલંકી વંશમાંથી જે અત્યાર સુધીમાં પૂછાયેલા પ્રશ્નો જે છે એની એક સિરીઝ લઈને આવશું અને દરેક પ્રશ્નો આપણે એ લેક્ચરની અંદર સોલ્વ કરશું. તમને આ વિચાર કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. બીજું મિત્રો કે અમારી આ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. ચાલો મિત્રો, મળીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.